રાજકોટના જૂના વિસ્તારમાં શંકર પ્રસાદ શેઠનું મોટું બંગલ હતું. ઘરમાં પૈસાની કોઈ જ કમી નથી, પણ શેઠનો સ્વભાવ થોડો શંકાશીલ અને ઉત્સુક હતો. બંગલામાં રોજ ગુડ્ડી નામની એક નોકરાણી કચરા પોતા અને સફાઈ કરવા માટે આવતી હતી. ગુડ્ડી ખૂબ જ મહેનતુ અને શાંત અને ઈમાનદાર એક સ્ત્રી હતી. ગુડ્ડી રોજ સમયસર આવતી, આખું ઘર ચમકાવી દેતી અને પછી પોતાનું કામ પૂરું કરીને ચાલી જતી. એક દિવસ શેઠે ધ્યાન આપ્યું કે ગુડ્ડી કામ પૂરું થયા પછી સીધી ઘરે નથી જતી, પરંતુ ક્યાંક આડાઅવળી ગલીમાં કેમ જાય છે, પણ ગલીના અંતે વળાંક વળી જાય છે. શેઠના મનમાં તરત જ શંકા ગઈ અને શેઠ પણ તરત પાછળ જવાનું નક્કી કર્યું. અને બીજા દિવસે શેઠે નક્કી કર્યું કે આજે ગુડ્ડીનો પીછો કરવો. ગુડ્ડી ઘરનું કામ પૂરું કરીને નીકળી અને શેઠ થોડા અંતરે ધીમા રહીને પાછળ ચાલવા લાગ્યા. ગુડ્ડી બજારમાંથી થોડું દૂધ, બ્રેડ અને દવા લઈને આગળ વધી. શેઠને આશ્ચર્ય થયું કે આ શું કરે છે. થોડી વાર પછી ગુડ્ડી શહેરની બહાર ઝૂંપડપટ્ટીમાં દૂર પહોંચી. ત્યાં એક નાનું ઝૂંપડું હતું અને અંદર એક વૃદ્ધ અંધ સ્ત્રી અને 2 નાના બાળકો બેઠા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા અને ગુડ્ડીએ પ્રેમથી દૂધ ગરમ કર્યું, બાળકોને ખવડાવ્યું અને એ વૃદ્ધ સ્ત્રીને દવા આપી. અને શેઠ દરવાજાની બહારથી આ બધું જ ચૂપચાપ જોઈ રહ્યા હતા. તેમને સમજાયું કે ગુડ્ડી પોતાના માટે નહીં, પરંતુ પોતાના બીમાર માતા અને અનાથ ભત્રીજાઓ માટે ખૂબ જ મહેનત કરે છે. રોજ ઘરોમાં સફાઈ કરીને જે થોડા ઘણા પૈસા કમાય છે તે બધું જ તેમના ઉછેર માટે ખર્ચી નાખે છે અને તેમને જીવન જરૂરી વસ્તુ લાવી આપે છે. શેઠને પોતાની શંકા પર ખૂબ જ શરમ આવી. તેઓ અંદર ગયા અને બોલ્યા, ગુડ્ડી, મેં તારા વિશે જે વિચાર્યું હતું તે ખરેખર ખોટું છે. તું તો ખરેખર મોટી દિલવાળી છે. અને ગુડ્ડી પણ શરમાઈ ગઈ અને ગભરાઈ ગઈ હતી. પણ શેઠે હસતા હસતા કહ્યું, આજથી તારો પગાર બમણો અને બાળકોના અભ્યાસની બધી જ જવાબદારી પણ મારી. આ વાત સાંભળીને ગુડ્ડીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, શેઠજી, તમે તો ભગવાન છો. શેઠજી, ભગવાન તમને ખૂબ જ સુખ આપે. તે દિવસ પછી શેઠનો સ્વભાવ પણ ઘણો બદલાઈ ગયો હતો અને તેઓ સમજ્યા કે કોઈ માણસને બહારથી જોઈને તેના વિશે નિર્ણય કરવો નહીં. ઘણીવાર સામાન્ય દેખાતી વ્યક્તિનું દિલ સૌથી વધુ ધનિક હોય છે. મિત્રો, આ એક જીવન ઉપયોગી વાર્તા પરથી બોધ મળે છે કે શંકા કરતાં પહેલાં સત્ય જાણવું જોઈએ. ઈમાનદારી અને કરુણા માણસને સાચા અર્થમાં મોટું બનાવે છે. મિત્રો, આપણી આ ચેનલમાં આવા જ જીવન ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવી જ અવનવી વાર્તાઓ આપણી આ ચેનલ પર મળી રહેશે. તો મિત્રો, કૃપા કરીને સબસ્ક્રાઈબ કરતા જજો.